તો આજે વાડીએથી કેળા આવી ગયા હતા અને મેં બનાવી એમની વેફર. તો આવી રીતે મેં 4 કાચા કેળા લઈ લીધા છે અને એમને બરાબર પાણીમાં વોશ કરી લઈશ. અને એમને વોશ કર્યા બાદ એમની પ્રોપરલી બધી જ છાલ હું ઉતારી લઈશ. અને એ છાલ ઉતાર્યા બાદ બધા જ કેળા છે એનું મેક શ્યોર કરીશ કે જરા પણ એમાં પાક નથી પડ્યો. અગર જો જરા પણ પાકેલા હશે તો આગળ જતાં આપણી વેફર છે એ થોડી પોચી પડી જશે. તો આવી રીતે બટેટાની વેફર કરવાનું જે આપણે લઈએ છીએ એમાં જ હું મારી કેળાની વેફર પણ હું ચિપ્સની જેમ પાડી લઈશ. હવે હું એક પેન મૂકીશ, એમાં તેલ ગરમ કરીશ અને એ તેલ એકદમ ગરમ થઈ ગયા પછી આ જે બધી ચિપ્સ છે એમને મેં બરાબર વોશ કરી લીધી હતી. હવે હું બધી જ ચિપ્સને એક કરી અને તેલમાં ફ્રાય કરવા માટે નાખી દઈશ. અને એ બધી ચિપ્સ ફટાફટ ફ્રાય થતી જશે. એમને હું થોડી વાર તેલમાં ફ્રાય થવા દઈશ, જેનાથી એ થોડો એવો બ્રાઉન કલર પકડી લેશે. એ બ્રાઉન કલર પકડી લેશે એટલે એ થોડી કડક થતી જશે. જો આવી રીતે એક થોડો બ્રાઉન કલર પકડી લેશે, એમની જે કિનારીઓ છે એ બ્રાઉન કલરની થઈ જાય એટલે તમે એવું સમજી શકો કે આપણી ચિપ્સ રેડી થઈ ગઈ છે. આવી રીતે બધી જ ચિપ્સ એકસાથે તળાઈ જશે એટલે એમાં આપણે એડ કરશું થોડું સંચર, એટલે આપણે રોક સોલ્ટ કહીએ છીએ એ, અને એમાં થોડું ચિપ્સનો મસાલો એડ કરશું. એ બંનેને બરાબર રીતે મિક્સ